જય ધન્વંતરી। આપ અહીં જોઈ શકો છો બોટસીના બીજ હું અલગ કરી રહ્યો છું। આ બીજ મને મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગઢડા રોડ ગુરુકુળમાં સેવા બજાવી રહ્યા છે એવા શ્રી લાલજીભાઈ સોરઠિયા છે, એમના તરફથી મળ્યા છે। હું એ બીજને સાફ કરીને એમાંથી એક આયુર્વેદ દવા છે એ પણ આપને જણાવીશ કે આ બોટસરીના 11 બીજ લેવાના। આવા 11 બીજ લેવાના, એને તોડી, ધારો કે હું તમને બતાવું કે આ બીજ છે, આ બીજ છે, આવા 11 બીજ લેવાના, એને તોડી નાખવાના। તોડીને અંદરથી જે મીંજ નીકળે, અંદરનો પદાર્થ, ઉપરની છાલ કાઢી નાખવાની અને એવા 11 બીજ લેવાના। સાથે મરી, કાળા મરી એટલે કે કાળા તીખા છે એ 15 લેવાના। 11 બોટસલીના મીંજ, 15 મરી સાથે વાટી અને લુગદી કરી, અને એ લુગદી છે એને સંતરાના રસમાં પીવાની। 1 ગ્લાસ સંતરાનો રસ કાઢવાનો અને એ પી જવાનું સવારે નરણા કોઠે, કશું જ જમ્યા પહેલાં। અને એ રસ અને આ મીંજનો પદાર્થ પીધા પછી 6 કલાક કશું ખાવાનું નથી અને 6 કલાક નીચે ક્યાંય બેસવાનું નથી, ખુરશી પર નહીં, નીચે પણ નહીં। કોઈ એવું કામનું આયોજન કરી રાખવાનું જેથી કરીને 6 કલાક આપણે નીચે બેસવાનું નથી। તો હરસના દર્દી જે છે એમને માટે આ અક્ષીર ઇલાજ છે। ઘણા મારા મિત્રો છે એને આનું ખૂબ સારું પરિણામ મળ્યું છે, માટે આપ સૌને ભલામણ કરી રહ્યો છું। છતાં તકેદારીના ભાગરૂપે આ પ્રયોગ છે એ તમારે કોઈ નજીકના આયુર્વેદ ડૉક્ટર છે એમની સલાહ લઈને કરવો એ વધારે સારું છે। એમના આ બોટસલીના બીજ છે એ તમને મારે ત્યાં બોટાદથી પણ મળી રહેશે। મારો મોબાઈલ નંબર છે 9924882476, વ્રજ અક્ષર પાર્ક સોસાયટી, પળિયાદ રોડ, બોટાદ। રૂબરૂ આવવાથી મળી શકશે અને કુરિયર દ્વારા મગાવી શકો તો કુરિયરનો ચાર્જ આપશ્રીએ ચૂકવવાનો રહેશે। ઉપરાંત આ બીજ છે એ હું ગુજરાતની જુદી જુદી બીજ બેંકને મોકલી અને એનાથી એ બીજમાંથી જુદી જુદી વનસ્પતિઓનું એટલે કે બોટસલીના વૃક્ષો રોપા તૈયાર થાય અને એ રીતે આડકતરી રીતે હું અને મારા મિત્રોની મદદથી પર્યાવરણનું કામ કરી રહ્યા છીએ। સુરત પણ મારી પાસે બીજ છે, કોઈને સુરત જોઈતા હોય તો સુરત મારા ઘેર મળી રહેશે અથવા કુરિયર દ્વારા પણ મળી રહેશે। પણ આ હરસનો પ્રયોગ છે એ આયુર્વેદ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવો એ હિતાવહ ભરેલું છે। જય ધન્વંતરી।